ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः सहोवाच अजातशत्रुः प्रतिलोमं च एतत् यद्ब्राह्मणः क्षत्रियम् उपेयात् ब्रह्ममेव वक्ष्यतीति येवत्वा ज्ञापयिष्यामीति तं पाणौ आदाय उत्तस्थौ तौह पुरुषं सुप्तं आजग्मतुः तम् एतैः नामभिः आमन्त्रयाञ्चक्रे बृहन् पाण्डरवासः सोम राजन् इति सह न उत्तस्थौ तं पाणिना आपेशं बोधयाञ्चकार सह उत्तस्थौ पानों पर कथम पुनः इदम अवगम्यते सुषुप्त प्रसुप्त पुरुष गमन तत्संबोधन अनुत्थान ही गार्ग्यभिमतस्य ब्रह्मणः अब्रह्मत्वं ज्ञापितमिति। तो સુતેલા પુરુષ પાસે બંને જણા ગયા, એને સંબોધન કર્યા અને ન ઉઠ્યો. એટલા ઉપરથી ગાર્ગ્ય અભિમત બ્રહ્મણઃ, ગાર્ગ્ય જેને બ્રહ્મ કહે છે એ બ્રહ્મ અબ્રહ્મ છે એવું રીતે જ નક્કી થાય છે. जागृत काले यह गार्ग्य अभिप्रेतः पुरुषः कर्ता भोक्ता ब्रह्म. जागृत अवस्था में गार्ग्य जेने पुरुष कहे छे ब्रह्म कहे छे ए कर्ता भोक्ता ब्रह्म सह सन्निहित करणेषु यथा ए जेवी रीते करणो इंद्रियोनी समीपमां छे तेवी रीते तजात तथा अजात शत्रु अभिप्रेतः अपि तत्स्वामी वृत्तेषु राजा इव सन्निहित एव. तो अजात शत्रुनो जे अभिप्रेत पुरुष छे ब्रह्म ए पण त्यां सन्निहित छे इंद्रियोथी. किंतु वृत्ति स्वामीनो आ वात साची, बंने राजा सेवक जेवा छे. तो गार्ग्य जेने ब्रह्म कहे छे ए सेवकना स्थान पर छे, अजात शत्रु जेने कहे छे ए स्वामीना स्थान पर छे. अने स्वामी अने सेवक बंनेनी जेम आ बंने छे तो खरा साथे, परंतु तयोः यद विवेक अवधारण कारणम, एमने अलग अलग ओळखवा माटेनो जे कारण छे तत् संकीर्णत्वात् ए संकीर्ण मिश्र थई गयुं छे. માટે અનવધારિત વિશેષણ માટે સ્પષ્ટ રીતે ઓળખાયું નથી કે કયો ગાર્ગ્યનો અભિપ્રેત છે એ સાંભળે છે કે નહીં અને કયો અજાત શત્રુનો અભિપ્રેત છે એ સાંભળે છે કે નહીં. યત દ્રષ્ટૃત્વમેવ ભોક્તુઃ ન દૃશ્યત્વમ યચ્ચ અભોક્તૃ દૃશ્યત્વમ એવ. વાત એવી છે કે જે ભોક્તા હોય એ દ્રષ્ટા જ હોય, દૃશ્ય ક્યારેય ના હોય. અભોક્તા જડ હોય એ દૃશ્ય જ હોય, દ્રષ્ટા ક્યારેય ના હોય. ન અભોક્તા ઇતિ નૈવ નિર્ણય સ્યાત. અને માટે બેમાંથી કયો ભોક્તા અને કયો અભોક્તા છે નિર્ણય થતો નથી. તો કહે છે કે ન નિર્ધારિત વિશેષત્વાત ગાર્ગ્ય અભિપ્રેતસ્ય, ગાર્ગ્યને જે અભિપ્રેત છે પુરુષ બ્રહ્મ એનો વિશેષનો તો નિર્ધાર થઈ ગયો છે. યો હિ સત્યેન છન્નઃ પ્રાણઃ આત્મા અમૃતઃ वागादिषु अनस्तमितः निम्लोचत्सु यस्य आपः शरीरं पाण्डरवासाः यश्च असपत्नत्वात् बृहन् यश्च सोमः राजा षोडशकलः सः स्वव्यापार आरूढः यथा निर्ज्ञातः एव अनस्तमित स्वभावः आस्ते. तो निश्चय तो થઈ ગયો છે કે ગાર્ગ્યને અભિપ્રેત જે પુરુષ છે એ પુરુષ સત્યેન છન્નઃ
તો આગળ કયું હતું કે સત્ય નામરૂપ છે અને અમૃત પ્રાણ છે. નામરૂપથી ઢંકાયેલો છે, આત્મા પોતે અમૃત છે, પ્રાણ. અને નિમ્લોચત સુભાગાદીશ અનસ્તમિત, વાણી વગેરે ઇન્દ્રિયો જ્યારે સૂઈ જાય છે ત્યારે પણ એ સૂઈ નથી જતો. યસ્ય આપઃ શરીરમ, અને જળ જેનું શરીર છે, પાંડરવાસાહ જે સફેદ વસ્ત્રો વાળો છે, અને અપસપત્નત્વાત એનો કોઈ પ્રતિપક્ષ નથી, માટે એ સૌથી મોટો બૃહન. સોમઃ રાજા બૃહન યશ્ચ, અને જે સોમઃ જે સૌમ્ય છે, પ્રસન્ન કરનારો છે, રાજા એટલે પ્રકાશમાન છે, ષોડશ કલા 16 કળાઓ વાળો છે, એ પોતાના વ્યાપારમાં પ્રવૃત્ત છે. યથા નિર્જ્ઞાત એવો, જેવો આગળ એના વિશે નિશ્ચય કરવામાં આવ્યો છે એ જ અનસ્તમિત સ્વભાવ. આસ્તે એ તમારા માટે જ છે ચોપડી. ન ચ અન્યસ્ય કસ્યચિત વ્યાપાર તસ્મિન કાલે ગાર્ગ્યેન અભિપ્રેયત તદ વિરોધિનઃ. ગાર્ગ્ય એ વખતે એના વિરોધી કોઈકનો વ્યાપાર નથી સ્વીકારતો. તસ્માત સ્વનામપિ આમંત્રિતેન પ્રતિબોધવ્યમ, અને માટે એના નામો વડે બોલાવવામાં આવ્યો ત્યારે એના ગાર્ગ્યના અભિમત પુરુષે જાગવું જોઈતું હતું. ન ચ પ્રત્યબુદ્ધ્યત, પણ એ ના ઉઠ્યો. તસ્માત પારિશિષ્યાત ગાર્ગ્ય અભિપ્રેતસ્ય અભોક્તૃત્વમ બ્રહ્મણ, અને માટે અમારે એવો નિર્ણય કરવો જ પડશે એ ગાર્ગ્યના વિપરીત જે પુરુષ છે એ ભોગતા નથી. 441 પાન ઉપર આ પણ થઈ ગયું છે, બાકી છે અહીંથી. તો ટીકાકાર કહે છે પ્રાણસ્ય અભોક્તૃત્વમ વ્યતિરેક દ્વારા સાધયતિ. પ્રાણ અભોક્તા છે, હવે એ વ્યતિરેક દ્વારા સિદ્ધ કરે છે. ભાષ્યકાર કહે છે ભોક્તૃ સ્વભાવશ્ચેત ભુંજીત એવ સ્વમ વિષયમ પ્રાપ્તમ. જો એ ભોક્તા સ્વભાવ વાળો હોત, પહેલી પાદનો જ પ્રાણ ઉપલબ્ધ સ્વભાવશ્ચેત તર્હિ બૃહન પાંડરવાસઃ ઇત્યેવમાદિ શબ્દમ સ્વીયમ વિષયમ પ્રાપ્તમ ઉપલભેત એવ ઇત્યર્થઃ. જો પ્રાણ ઉપલબ્ધના સ્વભાવ વાળો હોત, એટલે કે ચેતન હોત, ભોગતા હોત, તો બૃહન પાંડરવાસઃ આવા એને માટેના સંબોધનો વપરાયા. ત્યારે એણે પોતાના વિષયને પ્રાપ્ત કરીને, કારણ કે પોતાના નામો કહેવામાં આવે છે, તે નામોને સાંભળીને જાગતો જો થવો જ જોઈતો હતો. ઉપલભેત એવે ગ્રહણ કરતો જ હોત. ભાષ્યકારે કહ્યું ભોક્તૃ સ્વભાવશ્ચેત, એટલે કે જો ઉપલબ્ધતા કે ભોગતા એવા સ્વભાવ વાળો હોત, ભુંજીત એવ સ્વમ વિષયમ પ્રાપ્તમ, તો પોતાનો વિષય પ્રાપ્ત થાય એટલે ગ્રહણ કરે જ. ટીકાકાર કહે છે ન ચ ભુંક્તે તસ્માત અભોક્તા ઇતિ શેષઃ, પણ એ ભોગવતો નથી, એટલે કે ન ચ શૃણોતિ, એ નથી સાંભળતો. એને એના નામો વડે બોલાવ્યો, અને એ ચેતન છે, સાંભળવાની ક્ષમતા વાળો છે, તો એ સાંભળતો નથી. એનો અર્થ એવો થયો કે એ ભોગતા સ્વભાવ વાળો નથી. એટલે કે જેનો જે સ્વભાવ હોય એ કરે છે. સ્વભાવનો ક્યારેય વ્યતિક્રમ કે વ્યતિરેક થતો નથી. નહીં સ્વભાવો ભાવાનામ વ્યાવર્તેત ઔષેવત્રવેહ પ્રકૃતિરન્યથા ભાવઃ ન કથંચિત ભવિષ્યતિ. પ્રકૃતિનો અન્યથા ભાવ ક્યારેય થતો નથી. નહીં સ્વભાવો ભાવાનામ વ્યાવર્તેત ઔષ્ણવત્રવેહ. સૂર્યની ઉષ્ણતા ક્યારેય બદલાતી નથી, એમ વસ્તુઓના સ્વભાવો ક્યારેય બદલાતા નથી. એટલે ભાષ્યકાર ઉક્તમ અર્થમ દૃષ્ટાંતેન સ્પષ્ટયતિ. ઉક્તમ અર્થમ ત્રીજી પાદનો પ્રાપ્તે વિષય શક્તસ્ય કાર્ય કરત્વ રૂપમ. શક્તસ્ય જે શક્તિમાન છે તે પ્રાપ્તે વિષયે, એટલે કે આંખ જોવાની શક્તિ વાળી છે, એની સામે દૃશ્ય પ્રાપ્ત થાય અને ત્યારે એ જુએ છે. બરાબર? કાનનો સ્વભાવ સાંભળવાનો છે, શબ્દ પ્રાપ્ત થાય, કાન સાંભળે છે. એટલે જે વસ્તુ જેને માટે શક્તિમાન છે તેને તેનો વિષય પ્રાપ્ત થાય તો એનું કાર્ય અવશ્ય કરે છે. આને માટે ભાષ્યકાર દૃષ્ટાંત આપે છે. નહીં દગ્ધ સ્વભાવ પ્રકાશયિતૃ સ્વભાવ સન્ન બન્નિ તૃણ ઉલપાદી દાહ્યમ સ્વવિષયમ પ્રાપ્તમ ન દહતિ પ્રકાશ્યમ વા ન પ્રકાશયતિ. તો
અગ્નિ છે એનો સ્વભાવ બળવાનો કે બાળવાનો છે અને પ્રકાશ આપવાનો છે. તો જે વસ્તુની શક્તિ ધરાવતી હોય એ વસ્તુનો વિષય પ્રાપ્ત થાય ત્યારે એનો કામ કરે જ છે. એને માટેનું દૃષ્ટાંત આપે છે કે દત્તા એટલે કે બળવાના સ્વભાવવાળો અને પ્રકાશવાના સ્વભાવવાળો અગ્નિ છે તે તૃણ ઉલપાદિ. જરાક આગળ એક શબ્દ આવે તો કયો હતો ખબર છે? ઉપલ હતો. ઉપલ એટલે પથરો, આ ઉલપ છે. ઉલપ એટલે બાળ તૃણ કંઈક લખે છે નીચે ક્યાં છે ટીકામાં. ઉલપમ બાલ તૃણમ, અત્યંત નાજુક નાનકડું ઘાસનું કે ઉપલ અને ઉલપ. હા, તો નાનકડું ઘાસનું તણકલું એને ઉલપ કહેવામાં આવે છે. તૃણ ઉલપાદિ દાહ્યમ સ્વવિષયમ પ્રાપ્તમ ન દહતિ પ્રકાશ્યમ વન પ્રકાશયતિ. એવું બને જ નહીં કે અગ્નિની સામે ઘાસનું જરાક અમસ્ત એક તણકલું નાખો અને અગ્નિ બાળે નહીં. અને અંધારી વસ્તુ હોય તો એને પ્રકાશિત ના કરે, એવું બને જ ના કોઈ દાડો. પ્રકાશ્યમ વા, પ્રકાશ યોગ્ય હોય અને ન પ્રકાશિત કરે એવું ના બને. વિપક્ષ દોષમ આહા. વિપક્ષ ચોથી પાદનો પ્રાપ્તે વિષય શક્તસ્યાપી કાર્ય અકરતે. એટલે કે ધારો કે અગ્નિનું કામ બાળવાનું છે, એની સામે ઘાસનું તણકલું નાખવામાં આવે છે અને છતાંય ના બાળે, અથવા એની સામે કંઈક અંધારી વસ્તુ પડી છે છતાંય પ્રકાશિત ના કરે, ધારો કે એવું થાય તો શું એમાં દોષ થશે? એ ભાષ્યકાર કહે છે ન ચેદ દહતી પ્રકાશયતિ વા પ્રાપ્તમ સંવિષયમ ન અસૌ વહ્નિઃ દગ્ધા પ્રકાશયિતા વા ઇતિ નિશ્ચિયતે ન ચેદ દહતી પ્રકાશયતિ વા. જો ધારો કે એવું થાય કે અગ્નિની સામે ઘાસનું તણકલું નાખવામાં આવે અને ના બાળે, અથવા કંઈક વસ્તુ હોય ઘેરી અંધારી ડાર્ક એવી, એને પ્રકાશિત ના કરે, ધારો કે જો આવું થઈ જાય તો પછી એ અગ્નિને બાળનારો કે પ્રકાશિત કરનારો કહેવાય નહીં. એક પણ વખત 99 વખત તો એને બધાને બાળ્યા જ છે અને 99 વખત તો પ્રકાશ આપ્યો જ છે, પણ એક જ વખત, બસ એક વખત એ બાળવાનું ભૂલી ગયો અથવા એક વાર એને પ્રકાશ ના કર્યો તો 99 વારનું બાળેલું જતું રહે. હા, મને આપણે એવું થતું હોય વ્યવહારમાં, તમે 99 વાર કોઈના કામ કરો પણ 100મી વાર કામ ના કરો તો 99 વાર કોઈકની સેવા કરેલી ગઈ તમારી. એક વાર ના કરી એને ગઈ બજાવીને આમ છાપાઈ દેશે અને ટીવીની ચેનલો પર પ્રસારિત કરી દેશે કે જો આટલું કામ ના કર્યું મારું, આટલું કર્યું, આટલો સંબંધ રાખવાનો, આમ કર્યું, પેલું કર્યું, એક વાર મારું કામ ના કર્યું. એટલે 99 વાર કર્યું એનું શું? પણ સ્વભાવ એને કહેવાય કે એક પણ વાર ભૂલ ના કરે. એકનાથ મહારાજની ઉપર નહીં, પેલો યવન એ ગોમતીમાં સ્નાન કરીને એકનાથ મહારાજ આવતા હતા અને સ્નાન કરીને ઉપર આવે એટલે પેલા કોગળો કર્યો, નીચે ગયા ફરી સ્નાન કરી આવ્યા, પાછા ઉપર પાછો કોગળો કર્યો, પાછા જે સ્નાન કરી આવ્યા. 108 વાર એ સ્નાન કરીને આવ્યા અને કોગળા કર્યા, 108 વાર નાવા ગયા. છેવટે યવન પગમાં પડી ગયો કે અરે મને માફ કરો, મેં ખોટું કર્યું. પેલો કહે છે તે તો ઉપકાર કર્યો કે 108 વાર સ્નાન કરાવ્યું આજે. આને સ્વભાવ કહેવાય. હા, સ્વભાવ સામો માણસ શું કરે છે એની ચિંતા વગર સ્વભાવ બદલાતો નથી. મેં સ્વભાવ ભાવાનામ વ્યાવર્તેત ઔષ્ણવત્ર વેહે. આવો સ્વભાવ બનાવી શકાય. 2 વાર 4 વાર 5 વાર 6 વાર કેટલી વાર સહન કરીએ, પછી આની પણ કઈ હદ તો હોય છે કે નથી હોતી, અને પછી આપણે તૂટી તો પડીએ જ ને. પણ સ્વભાવ એટલે સ્વભાવમાં ક્યારેય ફેર નથી પડતો. મને બીજો કઈ દાખલો યાદ આવે પણ ભૂલી ગઈ. તો ચાલો, કર્ણ પર દાનેશ્વરી કહેવાતો હતો ને, એને ખબર હતી કે ઇન્દ્રનો પુત્ર અર્જુન છે. સૂર્ય ભગવાન આવીને કહી ગયા હતા કે કાલે ઇન્દ્ર આવશે તારા કવચ અને કુંડલ લેવા માટે, પરંતુ એટલે બ્રાહ્મણના વેશમાં આવીને તું ના ઓળખી શકે એટલે એને ખબર હતી ને. બ્રાહ્મણના વેશમાં ઇન્દ્ર આવ્યો અને કઈ કવચ કુંડળ હોય ત્યાં સુધી એ મરે ને એવું હતું ને. એટલે અર્જુનને માટે, અર્જુનના હિતમાં, અર્જુન માટે નહીં પણ અર્જુનના હિતમાં એ કઢાવી ગયા. તો
તો દાન કરવાનો સ્વભાવ ચાલે છે. આટલા સમય દરમિયાન આ જગ્યાએ જયારે સંધ્યા કરતો હોય ત્યારે જે આવે દાન આપવાનું, બસ જે આવે ને જે માગે. તો ઇન્દ્ર પણ આવ્યો અને બ્રાહ્મણના વેશમાં આવ્યો અને કવચ કુંડળ પણ માગી ગયો, આપી દેવાના. સ્વભાવ બદલાતો નથી. તો જો એકવાર એવું થઈ જાય તો પછી એ વનની બાળનારો કે પ્રકાશ કરનારો જેવો નિશ્ચય ના થાય. ઉક્તમર્થમ સંક્ષિપ્ય. હા, હજુ ભાષ્યમાં કહે છે આગળ, તથા અસૌ પ્રાપ્ત શબ્દાદિ વિષય ઉપલબ્ધ સ્વભાવશ્ચેત ગાર્ગ્ય વિપ્રેત પ્રાણ બૃહન પાંડરવાસઃ ઇત્યેવમાદિ શબ્દમ સંવિષયમ ઉપલભેત. તથા તેવી રીતે અસૌ આ જે પ્રાણ છે તે એટલે ગાર્ગ્ય વિપરીત પ્રાણ બ્રહ્મ પ્રાપ્ત શબ્દાદિ વિષય ઉપલબ્ધ સ્વભાવશ્ચેત. જો આ ગાર્ગ્યનો જે માનીતો કે ગાર્ગ્ય જેને સ્વીકારે છે એ બ્રહ્મ હોત, પુરુષ એ ભોગતા ચેતન હોત, તો પોતાનો વિષય પ્રાપ્ત થયો એટલે કે પોતાના નામોથી બોલાવવામાં આવ્યો ત્યારે એને સાંભળ્યું જ હોત. સ્વભાવશ્ચેત ગાર્ગ્ય વિપરીત પ્રાણ બૃહન પાંડરવાસઃ ઇત્યમાદિ શબ્દમ સ્વમ વિષયમ. આ શબ્દ એના નામો છે, એને માટેના સંબોધનો છે, તો એને સાંભળ્યા જ હોત. ટીકામાં કે છે ઉક્તમ અર્થમ સંક્ષિપ્ય આહ. 5મી પાદમાં પ્રાપ્તિ વિશે નહીં, અભોક્તૃત્વ, તો પ્રાણનું અભોક્તૃત્વ છે એને સંક્ષેપ કરીને ભાષ્યકાર કહે છે યથા પ્રાપ્તમ તૃણ ઓલપાદી વન્નિઃ દહેત પ્રકાશયેચ્ચ અવ્યભિચારેણ તદ્વત. તો તથા યથા જેવી રીતે પ્રાપ્તમ તૃણોલપાદી વન્નિ દહેત પ્રકાશયેચ્ચ અવ્યભિચારેણ, એક પણ વાર વ્યભિચાર કર્યા વગર એટલે કે નપાસ થયા વગર, નિષ્ફળ ગયા વગર 100% બધી જ વખતે અગ્નિ જેવી રીતે પોતાને પ્રાપ્ત થયેલા ગાછલા તણખલાને બાળે જ છે અને પ્રકાશ્યને પ્રકાશિત કરે જ છે, એક પણ વાર ભૂલ કર્યા વગર. તદ્વત એવી રીતે જો આ ગાર્ગ્યનો અભિપ્રેત પુરુષ ચેતન હોત તો એના નામોથી બોલાવવામાં આવ્યો ત્યારે એણે સાંભળ્યું જ હોત. એક પણ વાર ભૂલ થાય જ નહીં. ભૂલ થઈ એટલે સ્વભાવ નથી, બરાબર. ચંદનનો સ્વભાવ છે કે એને સુગંધ આપવી, એને ઘસવામાં આવે, એને કાપવામાં આવે, તેને પાણીમાં નાખીને ગંદુ ગમે તે ના કરવા આવે. ચંદન એટલે ચંદન સુગંધ આપે જ આપે. એટલે સામે કોણ છે એનાથી રિગાર્ડલેસ સ્વતંત્ર રીતે ચંદન સુગંધ આપે છે. હા, સામે કોણ છે ને કેવું વર્તન કરે છે એનાથી સ્વતંત્ર રીતે ચંદન સુગંધ આપે છે. એમ સામે કોણ છે અને કેવું છે એનાથી સ્વતંત્ર રીતે હું શું હોઉં, હું સત હોઉં, હું ચિત્ત હોઉં, હું આનંદ હોઉં, બરાબર. અમારું સ્વરૂપ છે. એટલે સામે કોણ છે ને કેવું છે એનાથી સ્વતંત્ર રીતે આ મારું સ્વરૂપ છે. એટલે એ સ્વરૂપમાં ક્યારેય બાધા ના આવી શકે. એટલે આ પ્રકારની એક વ્યક્તિત્વ બનાવવું જોઈએ કે સામાન્ય રીતે હું જે પણ નિયમ આ મહાત્માઓને બધા બહુ આગ્રહ રાખતા છે કે કોઈ પણ નિયમ 12 વર્ષ સુધી પાળવામાં આવે. ખાસા વર્ષો સુધી કોઈ પણ, પેલી એક બેન આપણા પાર્થેશ્વર કરે છે, 9 વર્ષ ને 12 વર્ષ કરી લઉં એટલે અમે સત્સંગ છૂટે જ તમારો. હા, પણ હવે તો એ કરી લઉં. એટલે એમણે શું કરવું જોઈએ ને ના કરવું જોઈએ સ્વતંત્ર વસ્તુ છે. પણ છતાં એમ આવું એક હોય છે કે નિયમ પૂર્વકની વસ્તુઓ લાંબો વખત કરવામાં આવે તો એ વ્યક્તિત્વ ઘડાય છે. એક દાડો નિયમ તૂટી જાય, 11 તૂટી જાય, કશું થઈ નથી જવાનું, આમ કશું થવાનું નથી. એટલે પુણ્ય માટે એક વસ્તુ છે, પરંતુ વ્યક્તિત્વને ઘડવા માટે બીજી વાત છે. સમજાય છે? વ્યક્તિત્વ ઘડાય છે, દૃષ્ટ ફળ છે. પુણ્ય અદૃષ્ટ ફળ છે. અદૃષ્ટ માટે, પુણ્ય માટે, સુખ માટે કે કામ પૂર્તિ માટે, એને માટે આપણે કરવું ના કરવું એ આપણી પસંદગી છે. પણ સાધક તરીકે હું વસ્તુઓના નિયમનું પાલન તો એટલે નિયમના પાલન કરવાના સંસ્કાર આપણા વ્યક્તિત્વને આપણે આપવા જ જોઈએ અને એનું પાલન કરવું
એકવાર પાલન ન કરવાથી કશું નોટઈ નહીં જાય, નુકસાન. એકવાર સત્સંગમાં ના ગયા છું એમ એટલે કાલે આજનું કાલે રિપીટ થશે જ અને આની આજ વસ્તુ આવશે, બધું જાત જાતના એની પાસે આપણી પાસે ઘણા બધા એના એક્સપ્લેનેશન, એક્સક્યુઝીસ ગુજરાતીમાં બહાના કહેવાય. એના માટેના ઘણા બહાના કે કારણો કે જસ્ટિફિકેશન, સમર્થનો હોઈ શકે આપણી પાસે. પરંતુ એક જ દાડો સારી વસ્તુનો નિયમ બહુ જ અઘરો છે. વર્ષો આખી જિંદગી સુધી સારી વસ્તુ કરી હોય તો પણ એક જ સેકન્ડમાં તૂટી શકે છે, એક ક્ષણની અંદર જ. અને ખોટી વસ્તુ એક જ વાર કરી હોય ને તરત ચસ્કો લાગી જતો હોય છે. એટલે આ બધી વસ્તુઓ છે. એક દાડો સત્સંગમાં ના ગયા ફોર વોટ એવર રીઝન, પછી બીજા રવિવારે એમ થાય છોડો ને હવે ક્યાં જવું, કેટલી તકલીફ પડે ને ક્યાં બપોર ઉઠવું. એના સંગીન કારણો હોય. સત્સંગમાં જઈને માંદા પડી જવાય. રોજ જઈએ તો પછી બાકી વ્યવહારમાં જે માંદા ના પડાય, પણ સત્સંગમાં હવે રોજ જઈએ પછી આટલો વરસાદ હોય, ઠંડી હોય, ગરમી હોય, કશું તો જ ને રોજ જઈએ તો શું થાય. આ બધા નિયમો એકવાર છૂટે એટલે છૂટી જ જતા હોય. પૂજા પણ એકવાર પૂછ્યું તો કે પૂજા કરવાનું, તો પછી લોકોને છૂટી જતી હોય છે પૂજા. એટલે આપણી પાસે સંગીન કારણો હોય અને એકવાર ન થાય તો આપણને પુણ્ય માટે નથી કરતા માટે નુકસાન નથી, પરંતુ નિયમના સંસ્કાર વ્યક્તિત્વમાં ઘડાય કે પડે એ અત્યંત અનિવાર્ય તો હોય છે. એવું વ્યક્તિત્વ બની જાય પછી શું થશે કે એકવાર મીઠાશથી કે કોમળતાથી બોલવાના સંસ્કાર પાડીશું એટલે આપણને જ કર્કશ ભાષામાં બોલતા પછી આવડશે જ નહીં ને. ધીમે ધીમે તો આવડવાનું જ જતું રહેશે કે નમ્રતા વગર બોલી જ નહીં શકીએ, આદર વગર બોલી જ નહીં શકીએ, પ્રેમ વગર બોલી જ નહીં શકીએ, સહેજ સ્મિત વગર મોઢું ચડાવીને કકડાટ કરે કેમ શું છે. આ બધામાંથી બચવાની ટેવો પાડવી જ જોઈએ અને બચી શકાય. અગ્નિનો કેવો સ્વભાવ છે બાળવાનો, નહીં? એવો સ્વભાવ બની શકે. ચંદ્રનો સ્વભાવ શીતળતાનો છે, શીતળતા મારો સ્વભાવ થઈ જાય. ઠંડુ વ્યક્તિત્વ નહીં, શીતળતા આહલાદક. એટલી બધી મુશ્કેલી તમે અગ્નિ જેવું કહ્યું હતું ને હું છું અગ્નિ જેવો જ છું, જે આવે ને બાળી જ મૂકું. એટલે અગ્નિ જેવો ને ચંદ્ર જેવો કયો. ચંદ્ર જેવો કહ્યો તો કે શીતળતા એટલે ઠંડો, ઉભો જ ના થાય 25 બૂમ પાડીએ તો ચંદ્ર જેવો તો પછી હું તો એવો જોઉં નહીં. એટલે કે ના આહલાદક હોય પણ ઠંડો નહીં. આ તો દરેકના પ્લસ માઇનસ હોય પાછા, એટલે એની ચોખવટ કરવી પડે. યથા પ્રાપ્તમ તૃણોલપાદી પન્નિહિ પ્રકાશય ચ વ્યભિચારેણ. કોઈ વ્યભિચાર વગર, કોઈ ભૂલ વગર એ પોતાનું કામ કરે જ છે. તદ્વત એવી રીતે આ પ્રાણ પણ જાગવો જ જોઈતો હતો, એના નામથી બોલાવ્યા કરે જોઈએ ચેતન કે ભોગતા હોત તો. ચિકાનકાર કહે છે પ્રાણસ્ય ભોક્તૃત્વ મુક્ત ઉપસંહરતી. પ્રાણ અભોક્તા છે એવું જે કહ્યું એનો ઉપસંહાર કરતા ભાષ્યકાર કહે છે તસ્માત પ્રાપ્તાનામ શબ્દાદીનામ અપ્રતિબોધાત અભોક્તૃ સ્વભાવઃ ઇતિ નિશ્ચિયતે. અને માટે શબ્દાદીનામ પ્રાપ્તાનામ પ્રાપ્ત થયેલા શબ્દ વગેરે એમનું અપ્રતિબોધાત એને ના સાંભળ્યા, એનાથી જાગ્યો નહીં માટે અભોક્તૃ સ્વભાવ ઇતિ નિશ્ચિયતે માટે ગાર્ગ્ય અભિપ્રેત જે પુરુષ છે બ્રહ્મ છે એ અભોક્તા છે, જડ છે એવો નિશ્ચય થાય છે. અમારા વડે નક્કી કરવામાં આવે છે અસ્માભિ નિશ્ચિયતે. યદ્યપિ પ્રાણ સ્વાપે શબ્દાદિ ન પ્રતિબુધ્યતે. ભલે ને સુષુપ્તિમાં પ્રાણ શબ્દોને સાંભળતો નથી ને એનાથી જાગતો નથી, તથાપિ ભોક્તૃ સ્વભાવ ભવિષ્યતિ. એમાં ભોગતા શા માટે ના હોય? ચેતન હોય તો એ ના સાંભળે, શું કરવા એવું ના રાખીએ કે છે કે ના એવું ના થાય. નૈત્યાહ ઘણી વાર એવું હોય છે કે તર્ક કે દલીલમાં ખોટા પડીએ તો હું તો નહીં જ છોડું. એ ભલે નહીં તમે જે કહો છો વાત સાચી છે પણ હું તો આમ જ કરીશ. એટલે જસ્ટિફિકેશન વગર આપણા આગ્રહો કોઈ ઓન ધ કોન્ટ્રરી આપણને ખબર છે કે આપણે ખોટા છીએ અને પેલો સાચો છે, એ બધો નિર્ણય થયા પછી પણ હું તો આમ જ કરીશ. કે તમે કોઈ સાચું હોય ખોટું હોય પાછું એવું કે સાચું છે એવું ના કે તમારી વાત સાચી હોય ખોટી હોય જે હોય પણ હું તો આમ જ કરીશ. મારું મન તો આવું જ કહે છે, મન તો આવું જ ગમે છે. ટૂંકમાં હું કોઈ કશું ફેરફાર નહીં કરું મારામાં, હું તો જે છું તે જ રહીશ. એમાં શું ખોટું છે?
એટલે પ્રાણ ના જાગે તેથી ભોગતા માટે કેવું શું કરવા? તો ભાષ્યકાર કહે છે નહીં યસ્ય યહ સ્વભાવઃ નિશ્ચિતઃ સહ તમ વ્યભિચરતિ કદાચિત અપી અતઃ સિદ્ધમ પ્રાણસ્ય અભોક્તૃત્વમ જેનો યસ્ય યહ સ્વભાવ નિશ્ચિત જેનો જે સ્વભાવ નિશ્ચિત થયેલો છે સહ તમ કદાચિદપી નહીં વ્યભિચરતિ એ પોતાના સ્વભાવમાં ક્યારેય વ્યભિચાર કરતો જ નથી. સ્વભાવ એને જ કહેવાય. આ પેલું સોનું, સોનાને જ્વલનમ તાડનમ છેદનમ નિઘર્ષણમ, એને બાળવામાં આવે, એને ટીપવામાં આવે, એને નિઘર્ષણ ઘસવામાં આવે, જ્વલનમ છેદનમ કાપવામાં આવે, બધું કરવામાં આવે, સોનું ચમક્યાશ કરે. હા, ગમે તેટલા કષ્ટમાંથી પસાર કરવામાં આવે, સોનું ચમક્યાશ કરે. આને સ્વભાવ કહેવાય. એટલે વસ્તુઓના સ્વભાવો ક્યારેય બદલાતા નથી. એવા હવે આપણને બ્રહ્મનો સ્વભાવ સચ્ચિદાનંદ એટલે કે એ ખબર નથી પાછી. તો શું કરવાનું? અમાનિતમ અદંભિતમ અહિંસા ક્ષાંતિ આર્જવમ અને અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ, અને પછી વિહાય કામાન્ય સર્વાન પુમાંશર્થ નિસ્પૃહ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ બધા છે ને એ મહાપુરુષોના લક્ષણો છે. આપણે એને સાધના બનાવવાની અને એ લક્ષણોને જીવવાનો પ્રયત્ન કરીને એ બધાને આપણામાં આપણો સ્વભાવ બની જવો જોઈએ. આ વાસના ક્ષયને માટેનો એક જ રસ્તો છે. વાસના એટલે એક વસ્તુના પડેલા સંસ્કાર, ચીલા, જે એક પ્રકારની વિચારધારાઓ અંદર ગોઠવાઈ જ ગઈ છે. ચોક્કસ સંજોગોમાં, ચોક્કસ પહેલાના જમાનામાં લોકો પાસે પૈસા નહોતા, આપણા બાપ દાદા પાસે. હા, લગભગ આપણી પેઢી, અમારી પેઢીની આગલી પેઢીમાં તો કઈ પૈસા બધાના જ ઘરમાં પૂછો, બધાને જ ઘરે એવી વાત સાંભળવા મળશે કે અમારા બાપ કને નહોતું, આમ હતું, તેમ હતું, વગેરે વગેરે. એટલે હવે એ લોકોએ તો ચંપલ વગર પણ ચલાવ્યું હોય અને ઘણી બધી વસ્તુઓ વગર ચલાવ્યું હોય. વાહનનો તો પ્રશ્ન નહીં, શહેરમાંથી તો બધે ચાલતા જ આવવાનું હોય. હવે એવું થયું કે એમના છોકરાઓ ઘણા સારા ઠેકાણે પડ્યા, ઘણા પૈસા વાળા થયા, છોકરાઓના છોકરાઓ થઈ ગયા, ના દાદા દાદી થઈ ગયા 70-80 વર્ષના, જોઈએ એટલા પૈસા છે કે બા તું હવે રિક્ષામાં જા. બા રિક્ષા કરે જ નહીં. એ અહીંથી પેલા શું સામે હતું, ડોશીવાળાની પોળે બેઠક છે ને, શું છે ડોશીવાળાની પોળમાં છે ને બેઠક કે શું છે, નહીં હવેલી, હવેલી કઈ ડોશીવાળાની પોળે છે ને કશું, તો એને માટે બસ સામેથી મળે, 48 નંબરમાં લખાય, કોઈક બસ ત્યાં મળે, એ જતી હતી ત્યાં, અહીંથી નહોતી જતી. તો અહીંથી ચાલતા ચાલતા ત્યાં સુધી જાય એક માજી, અને પછી ત્યાંથી બસમાં બેસીને ડોશીવાળાને પોળે જાય. જ્યારે પૈસાની પૂરેપૂરી છૂટ હોય, પણ આને સ્વભાવ, આ સ્વભાવ થઈ ગયો હોય કે પૈસાની છૂટ થયા પછી પણ પેલો પૈસા નહોતા ને જેવું જીવતા હતા એવું જ જીવન. છોકરો વાપરે તો જીવ બળી જાય, પોતે તો ના જ વાપરે, પેલો વાપરે તો જીવ બળી જાય. તો કેવો સ્વભાવ થઈ જતો હોય છે. એટલે આવી ચેનલો, આવી નીકો પડી ગઈ હોય છે કે આપણે પૈસા વગર, આપણી પાસે પૈસા જ નથી, એટલે હવે બહુ છે પૈસા, જોઈએ એટલા વધારે પડતા પૈસા છે, વાપરો જ વાપરો, ના વપરાય, એમ ફેંકી ના દેવાય પૈસા, નાશ ફેંકી દેવાય, દુરુપયોગ નાશ કરાય, વેડફી ના જ ના ખાય, પણ છતાંય વપરાય તો ખરા જરૂર પ્રમાણે. પણ એમણે નહોતા વાપર્યા. તો કેવો આ વાસનાઓ કેવી થઈ જતી હોય છે કે આ હું નાશ કરી શકું. કેટલી મહેનત પછી ધીમે 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 આપણે આપણામાં ફેરફાર કરવો પડે કે ના વપરાય, અપાય, આપણે પણ દાન કરી શકીએ. પણ આપણને, કારણ કે આપણે 5 રૂપિયા સામટા ઉંચકીને આપ્યા જ ના હોય કોઈ દાડો, આપણાથી ના અપાય. 5 રૂપિયા એટલે કેટલી મોટી વસ્તુ છે. પણ તમારો જમાનો કે આજે 70 વર્ષ પછી અત્યારે 5 રૂપિયાની કઈ કિંમત જ નથી. ચાય આવતી નહીં હોય, મને લાગે આવે નથી આવતી ને 5 રૂપિયામાં ચા વાળું કોઈ 10 રૂપિયાનું ચા આવે છે, 5 રૂપિયાનું ચાય નથી આવતી. તો 5 રૂપિયાની કિંમત શું છે? અત્યારે 5 રૂપિયા ના અપાય બા તો 50 રૂપિયા 100 રૂપિયા પેલો દક્ષિણ આપણને 10 રૂપિયા જ કાઢીને આપે. કારણ કે આપણે નાના છે તે 10 રૂપિયા તો ઓહો. કોઈ મને કહે છે ગાડાના પૈડા જેવડો મોટો રૂપિયો છે કે છે, એમ રૂપિયો આપી દે ભાઈ. એટલે ગાડાના પૈડા જેવડો મોટો રૂપિયો અત્યારે 10 રૂપિયા ને તો ઓહો.
₹10 ચાય નથી આવતી, એ તો કેટલી નાની વસ્તુ છે. હવે આપણી પાસે પૈસા છે, આપણે વાપરી શકીએ, આપણે આપી શકીએ, તો એવી નીકો કોઈ પણ વસ્તુમાં, આ તો જે મને યાદ આવ્યું તે, માનો કે કપડાં જૂના પહેરતા હોઈએ આપણે, કઈ હવે કાઢી શકાય. પેલા પ્યાલા બેડીમાં આપતા હતા, વેચતા હતા, અને એના બદલામાં વાસણ લઈએ. બધા પહેરાના આગલી પેઢીની બધા ઘરમાં આવું જ હતું. હવે આપણે એ કપડાં કોઈને ગરીબને આપી શકીએ. આપણે જરૂર નથી હવે કે પ્લાસ્ટિકનું એક ડબલું લઈ, ઘરમાં આખું માળિયું ભરાઈ ગયું છે ને આખું ઘર ધીમે ધીમે ડબલાથી ભરાઈ ગયું, જે ક્યારેય વાપરવાનું નથી. પણ છતાંય એમ આપી છે ના દે, ના અપાય. તો નવી એક નીક ઊભી કરીએ કે અપાય. આપણી પાસે આપણને ભગવાન નવા કપડાં આપે છે, આપણે કોઈ જૂના તો આપીએ, બરાબર? એટલે આવા વ્યક્તિત્વ, જુઓ, આ બધા માટે ઇનિશિયેટિવ લેવો પડશે, વિચાર કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે, અને વાસનાઓને બદલવી પડશે. હું નથી કહેતી કે ન વાપરવા કરતા વાપરવાની વાસના સારી છે, એવું હું નથી કહેતી. હું અત્યારે તો એટલું જ કહું છું કે વાસનાઓ હોય છે અને પ્રયત્નપૂર્વક એમને બદલવાની જરૂર જણાય તો બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ, એટલું. પણ બદલી શકાય. એટલે યસ્ય સ્વભાવ નિશ્ચિત, જેનો જે સ્વભાવ, અને આ આપણો સ્વભાવ નથી, સ્વભાવ મારો સચ્ચિદાનંદ છે, એના સિવાયનું જે છે એ મારામાં મારી વાસનાઓ છે. અને વાસનાઓમાંથી છૂટવાને માટે આપણે અને પછી તો જરૂર હોય કે ના હોય, ખબર છે, પેલું કેલેન્ડર હોય ને, આમ બહારથી લાવ્યા હોઈએ એટલે આમાં વળેલું હોય, એના પર બેન્ડ ભરાયું હોય, બરાબર એક દિશામાં ચોક્કસ પાક્કો થઈ ગયો હોય. લટકાવવું શું કરવું પડે ખબર છે? ઊંધું વાળીએ, રબર બેન્ડ ભરાઈ રાખીએ, પછી સીધું થાય, પછી લટકાવીએ, હે ને? એટલે આપણને એ વાસનાથી, ઊંધી વાસનામાં રસ ના પણ હોય કદાચ, તો પણ પેલી વાસનામાંથી છૂટવા પૂરતી આપણે બીજી વાસનાનો લાભ લઈ શકીએ. પેલી જતી રહે, પછી કાંટાથી કાંટો કાઢીને 2 કાંટા ફેંકી દઈએ, વાંધો નથી. પણ એક કાંટો કાઢવા, બીજો કાંટો લેવાનો, પેલો કાંટો કાઢવાનો, 2 મૂકી દેવાના, ફેંકી દેવાના, બરાબર? એટલે આપણે વાસનાઓની પકડમાંથી છૂટીએ. વાસના કોને કહેવાય અને સ્વભાવ કોને કહેવાય, કે સ્વરૂપ કોને કહેવાય, એનો ફેર ઓળખવો જોઈએ. સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અમાનિત્વ સ્વરૂપ છે. બ્રહ્મને કોઈ માપ નથી. માન અને માપ બંને સરખી જ વસ્તુ છે. બ્રહ્મનું માપ નથી, એ અનંત છે. હું કહું કે હું તો ડોક્ટર છું, કેમ મને માન નથી આપતા? તો હું ડોક્ટર આવડો થઈ ગયો ને. અમાની એટલે અમાપ, હું માપ વગરનો છું. એટલે આમ જ ને આમ નહીં, મારું માપ નથી, એ મારું સ્વરૂપ છે. અદંભ બ્રહ્મ જેવું છે તેવું એવું નથી થતું કે નામરૂપના કપડાં પહેરવા જોઈએ. બ્રહ્મને નામરૂપના કપડાં પહેર્યા વગર સારું લાગે છે, વાંધો નથી આવતો. આમાં કપડાં પહેરવાય પણ દંભ છે. અમાની અદંભી, અમાનિતમ અદંભિત અહિંસા. બ્રહ્મ કોઈની હિંસા કરતું નથી, મારું સ્વરૂપ છે, બરાબર? ટૂંકમાં આ બધા સ્વરૂપો છે. જ્યારે વ્યવહાર હું જે કરું છું એ મારો સ્વભાવ છે, અને એ સ્વભાવને બદલી શકાય છે. અહીં સ્વભાવ શબ્દ સ્વરૂપ માટે વપરાયો છે, સમજીને ચાલવાનું. સહત્વમ વ્યભિચરતી કદાચિદપી, એ ક્યારેય પોતાના સ્વભાવનો વ્યભિચાર નથી કરતું. અતઃ ટીકામાં કહે છે સંબોધન શબ્દ અશ્રવણમ, અત શબ્દાર્થ, સંબોધન માટે શબ્દો વપરાય ન સાંભળ્યા. અતઃ સિદ્ધમ પ્રાણસ્ય અભોક્તૃત્વમ, એટલે પ્રાણ અભોક્તા એટલે સિદ્ધમ, પ્રાણ અભોક્તા છે એટલે કે અચેતન છે, જડ છે, એ સિદ્ધ થઈ ગયું. આગળ 442 પાન ઉપર ટીકાકાર કહે છે તસ્ય, હવે પણ તમે કહો છો તો ખરા, પણ એવું નહીં. જો ભરું, બીજી વાત કરું. તસ્ય સ્વનામ અગ્રહણમ સંબંધ અગ્રહણ કૃતમ. એવું નહીં કે એને સાંભળ્યું નહોતું, એને સાંભળ્યું તો હતું, એટલે સમજ ના પડી કે મને બોલાવે છે. નહીં, ઘણી વાર એમ થાય કે આપણે બધા બેઠા હોય, બધા નામ બોલાતા સંભળાય પણ ખરું, પણ આપણને એમ તો પેલા બોલાવતો હશે, એટલે આ મારું નામ છે ને, એવું એને સૂઝ્યું નહીં. ઘણી વાર એવું થાય કે તમારું નામ બદલાયું, સાસરે ગયા પછી નામ બદલાઈ ગયું તમારું, અને પહેલાનું નામ જુદું હતું, કન્યા તરીકે પલ્લવી નામ હતું, સાસરે જઈને સુધા નામ પડ્યું. એટલે હવે સુધા કે તેને એમ કે સુધા બીજા કોઈ નામ, મારું નામ નથી, મારું નામ તો પલ્લવી છે. તો ઘડી ભર એવું થઈ જાય. એટલે એને સાંભળ્યું અને ભાનમાં હતો, સમજતો હતો, પણ એ સંબંધ ના જોડી શક્યો કે આ નામ મારું છે. સંબંધ અગ્રહણ કૃતમ
સ્વનામ અગ્રહણમ, પોતાના નામથી ન જાગવાપણું એ જડતા કે અચેતનતા કે અભોક્તૃત્વને કારણે નહોતું. શેને કારણે હતું? સંબંધનું ગ્રહણ ન કરી શક્યો એને કારણે હતું. તસ્ય 11મી પાદ પ્રાણાત્માના. આ પ્રાણાત્મા છે એ સંબંધનું ગ્રહણ ન કરી શક્યો. ન અનાત્મત્વ કૃતમ, એ અનાત્મા હતો માટે ના સાંભળ્યું એને એવું નથી, એવી શંકા કરીને ભાષ્યકાર કહે છે. સંબોધનાર્થ નામ વિશેષેણ સંબંધ અગ્રહણાત અપ્રતિબોધ ઇતિ ચેત. સંબોધનાર્થ નામ વિશેષેણ સંબંધ અગ્રહણાત, સંબોધન કરવાને માટે જે વિશેષ નામો બોલવામાં આવ્યા, 442 પાનું ભાષ્યની પહેલી લીટી. તો સંબોધન માટે જે નામો વિશેષ નામોથી સંબોધન કરવામાં આવ્યો એ નામો સાથેના પોતાના સંબંધનું ગ્રહણ ન કરી શક્યો કે આ મારા નામો હશે, માટે અપ્રતિબોધ, માટે ના જગ્યો. એવું કહીએ તો શું? બરાબર? એટલે કોઈ જરાય વાંધો પચકો રહી ના જાય કે પ્રાણ ચેતન હતો તમે જડ કયો, એટલે કોણ હું, ટૂંકમાં હું કોણ છું એની ઓળખાણ અપાઈ રહી છે કે પ્રાણ હું છું કે નથી. શંકા એવો વિષય ત્યાં શંકાને સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે સ્યાદેતત યથા બહુષુ આસીનેષુ સ્વનામ વિશેષેણ સંબંધ અગ્રહણાત મામ અયમ સંબોધયતિ ઇતિ શૃણવન અપી સંબોધ્યમાનઃ વિશેષતઃ ન પ્રતિપદ્યતે તથા ઇમાની ગૃહન ઇતિ એવં આદીની મમ નામાની ઇતિ અગૃહીત સંબંધત્વાત પ્રાણઃ ન ગૃહ્ણાતિ સંબોધનાર્થમ શબ્દમ ન તો અવિજ્ઞાતૃત્વાત એવ ઇતિ ચેત. આખી શંકા થઈ. સ્યાદેતત, આવું પણ હોઈ શકે. યથા બહુષુ આસીનેષુ, બહુ બધા લોકો બેઠા છે, સ્વનામ વિશેષેણ સંબંધ અગ્રહણાત, અને કોઈ ચોક્કસ નામથી બૂમ પાડે છે, ત્યારે આ મહારાજ નામની બૂમ પાડે છે એવો સંબંધ જોડી શકાયો નથી. કેવી રીતે? મામ અયમ સંબોધયતિ, તો આ મને બોલાવે છે એવું સમજ ના પડી. કોઈ છે બૂમ પાડે છે, કોઈ બોલાવે છે, કોઈને બોલાવે છે, એ અવાજ કરે છે, શબ્દો બોલે છે, નામ બોલે, બધે સમજ પડી ગઈ. પણ મને બોલાવે છે એટલી સમજ ના પડી. તો સંભળાયેલું ચેતન તો ખરો ને. મને બોલાવે છે એ સમજ ના પડી, પણ કોઈ બૂમ પાડે છે, નામો બોલે છે તો સંભળાયું, તો એટલું સાંભળનારો તો ચેતન ખરો કે નહીં? એથી શૃણવન અપી, પહેલી પાંચનો સામાન્ય નામ, ઇન જનરલ, એ અવાજથી બૂમ પડાય છે, સાંભળે છે. સંબોધ્યમાન વિશેષતઃ ન પ્રતિપદ્યતે, પણ જેને સંબોધન કરવામાં આવી રહ્યું છે એ વિશેષ રૂપથી કે આ મને જ બોલાવે છે એ સમજી શકતો નથી. તથા આવું વ્યવહારમાં થતું હોય છે. તેવી રીતે અહીં ઇમાની બૃહન ઇત્યેવમાદિની, એવી રીતે બૃહન, પાંડરવાસ, સોમ, રાજન આ પ્રકારના સંબોધનો કરવામાં આવ્યા, ત્યારે પણ આ બધા મમ નામાની, આ તો મારા નામો છે. ઇતિ ગૃહિત સંબંધત્વાદ, આ સંબંધનું ગ્રહણ ન કરી શક્યો હોવાને કારણે પ્રાણ ન ગૃહ્ણાતિ સંબોધનાર્થમ શબ્દમ, માટે પ્રાણ આ મને સંબોધન કરે છે એવું સમજી શકતો નથી. ગૃહ્ણાતિ વિશેષેણ, એટલે સામાન્ય ગ્રહણ કરે છે કે બૂમ પાડે છે, પણ મને કરે છે એ સમજી શકતો નથી. ન તો અવિજ્ઞાતૃત્વાદ એવ, એવું નહીં કે સમજ નથી પડતી, જડ છે ને ભાન વગરનો છે ને, એવું નથી, એટલે સાંભળતો નથી એવું નથી. ટીકાકાર કે છે દેવતાયાઃ સંબંધ અગ્રહણમ અયુક્તમ સર્વજ્ઞત્વાદિત ઉત્તરમ આહ. જો કેટલી અઘરી વસ્તુ છે એટલા માટે કે જ્યારે કહે છે કે પ્રાણ સંબંધ ગ્રહણ ના કરી શક્યો, તો કે દેવતાઓ તો સર્વજ્ઞ હોય છે ને,
દેવતા ગ્રહણ કેમ ના કરી શકે સંબંધ? સર્વજ્ઞ દેવતા જડ હોય? એક બાજુ કહે છે કે દેવતા સર્વજ્ઞ છે, સંબંધ ગ્રહણ ના કર્યો બને જ નહીં, અને માટે ગ્રહણ ના કર્યું માટે જડ છે. હા, એટલે આ જરા ક્યાં ડિસ્ટિંક્શન છે સમજવા જેવું છે કે દેવતા એટલે પ્રાણ દેવતા હોવા છતાં એને દેવતા કયો છે તો પણ પ્રાણ જડ છે. એટલે દેવતાયા સંબંધ અગ્રહણમાં યુક્તમ, પ્રાણ તો દેવતા છે, એ સંબંધનું ગ્રહણ ના કરી શકે. તમારે મૂકી દો, શીખી ના પડ્યું. સંબંધનું ગ્રહણ ના કરી શકે એ બરાબર નથી. સર્વજ્ઞત્વાદ, કારણ કે સર્વજ્ઞ છે તે ઉત્તર આપે છે. ભાષ્યકાર કહે છે ન દેવતા અભ્યુપગમે અગ્રહણ અનુપત્તે યસ્ય હિ ચંદ્રાદિ અભિમાનિની દેવતા અધ્યાત્મં પ્રાણઃ ભોક્તા અભ્યુપગમ્યતે. તસ્ય તયા સંવ્યવહારાય વિશેષનામ્ના સંબંધઃ અવશ્યં ગ્રહીતવ્યઃ અન્યથા આહ્વાનાદિ વિષયે સંવ્યવહારઃ અનુપપન્ન સ્યાત. ના, તમે કહો છો એ બરોબર નથી, કારણ કે દેવતા અભ્યુપગમે, દેવતા તરીકે તમે પ્રાણને જુઓ. ગાર્ગ્ય છે એ દેવતા તરીકે પ્રાણને સ્વીકારે છે, બરાબર? એના પક્ષે કે એના મતે પ્રાણ ચેતન છે, દેવતા છે, અને એટલે ચેતન છે માટે એ સાંભળી શકે છે ખરો, પણ ચેતન છે છતાં સંબંધનું ગ્રહણ કરી શકતો નથી. એનો પક્ષ આ છે કે પ્રાણ ચેતન છે, પ્રાણ એટલે પુરુષ, જે પ્રાણમાં અભિમાની દેવતા છે. બ્રહ્મ એ ચેતન છે, સાંભળી શકે છે, પણ એ જ ચેતન અને એ જ સાંભળી શકનારો હોવા છતાં એ સંબંધનું ગ્રહણ કરી શકતો નથી, કારણ કે અત્યારે એ નથી કરી શકતો. બસ, તો એ ચેતન હોય અને અમુક વખતે સાંભળી શકે અને અમુક વખતે સંબંધનું ગ્રહણ ના કરી શકે, એવું ના બને, કારણ કે દેવતા સર્વજ્ઞ છે અને એટલા માટે હંમેશા બધું સાંભળી પણ શકે સામાન્ય રીતે, અને બધું વિશેષ રૂપમાં સમજી પણ શકે. ચેતન હોવા ઉપરાંત એ સર્વજ્ઞ પણ છે. દેવતા અભ્યુપગમે, દેવતા તરીકે તમે સ્વીકારતા હોવ તો પછી અગ્રહણ અનુપત્તે, અગ્રહણ કે ગ્રહણ ન કરી શકે એ તર્કસંગત નથી, અનુપન્ન છે. એટલે કે યસ્ય હિ ચંદ્રાદિ અભિમાનીની દેવતા, ચંદ્ર સૂર્ય વગેરે બધા ચંદ્રની વાત છે, એટલે ચંદ્ર તો ચંદ્ર આદિત્ય બધામાં અભિમાન ધરાવનારો જે ધરાવનારી જે દેવતા છે, એટલે કે અધ્યાત્મ પ્રાણ વ્યષ્ટિ પ્રાણ એ ભોક્તા અભ્યુપગમ્યતે, જે એને આત્મા, ભોક્તા એટલે આત્મા માને છે, જે આ વ્યષ્ટિ પ્રાણને ચંદ્રાદિ અભિમાનીને દેવતાને આત્મા માને છે, એને માટે તસ્ય તયા સંવ્યવહારાય, ટીકામાં કે છે તયા ઇતિ ગ્રહણ કર્તૃ નિર્દેશ, તયા એટલે દેવતયા, ચોથી પાદમાં દેવતયા, એ દેવતા વડે સંવ્યવહારાય વિશેષ નામના સંબંધ, વ્યવહાર માટે એને વિશેષ નામોથી સંબોધન કરવામાં આવે ત્યારે દેવતા વડે સંબંધ અવશ્યમ ગ્રહિતવ્ય, એ દેવતા વડે સંબંધનું ગ્રહણ અવશ્ય કરાવવું જ જોઈએ. ગ્રહિતવ્ય પાંચમી પાદનો સ્વનામની શક્તિગ્રહ અનુપગમે, અન્યથા પર છે, પાંચમી પાદનો અન્યથા પર છે. અવશ્યમ વિશે ટીકાકાર કહે છે, ટીકામાં અદૃશ્યમ લખેલું છે, આપણામાં અદૃશ્ય નહીં પણ અવશ્યમ હોવું જોઈએ. ટીકામાં અવશ્યમ ઇતિ સૂચિતમ અનુસૂચિતામ અનુપત્તિમ આહ, અદૃશ્યમ લખ્યું છે ટીકામાં, ત્યાં અવશ્યમ કરવું જોઈએ. અવશ્યમ ઇતિ સૂચિતામ અનુપત્તિમ આહ, અવશ્યમ ગ્રહિતવ્ય, એ તો ગ્રહણ કરવું જ જોઈએ. એટલે ના કરે તો શું? એ અનુપત્તિ એટલે અવશ્ય કહીને
અનુપત્તિ સૂચિત કરી છે એ અન્યથા કહીને બતાવે છે. ભાષ્યકારે કહ્યું અન્યથા આહ્વાનાદિ વિષયે સંવ્યવહાર અનુપન્ન સ્યાત. આ તમારો દેવતા જો નહીં સમજે તો ગરબડ થઈ જશે. બધા દેવતાઓને યજ્ઞ કરતા હોય, ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, અગ્નય સ્વાહા, કાલે અગ્નિ ગ્રહણ કરી કે નહીં આહુતિ, તો કે ભાઈ સાંભળ્યું તો ખરું, કોઈને બૂમ પાડી, પણ કોને પાડી ખબર ના પડી, તો થશે શું આહુતિઓ? સમજ્યા? દેવતાને જો તમે એમ કહેશો કે સામાન્ય સાંભળે છે અને વિશેષનું ગ્રહણ નથી કરતો, તો આહ્વાનાદિ વિષયે સંવ્યવહાર અનુપન્ન સ્યાત. પાંચમી પાદનો અન્યથાની છે. અન્યથા એટલે સ્વનામની શક્તિગ્રહ અનુપગમે, એનું નામ બોલાય અને શક્ત્યર્થ વાચ્યાર્થ, તો જે નામ બોલાયો એ નામનો વાચ્યાર્થ ગ્રહણ નહીં કરી શકે એવું જો તમે માનશો, તો પછી આહ્વાનાદિ વિષયે ટીકામાં આદિપદેના યાગ સ્તુતિ નમસ્કારાદિ ગૃહ્યતે. તો અગ્નય નમઃ, ઇન્દ્રાય નમઃ, નમસ્કાર કરશો. તો પેલો કરે તને પ્રણામ કરે, મને કરે ખબર ના પડી, કોઈકને કર્યા ખરા. તો યજ્ઞ કરશે ત્યારે, સ્તુતિ કરશે ત્યારે, નમસ્કાર કરશે ત્યારે, આ બધી વખતે વિષયે છઠ્ઠી પાદનો વિષયક સંવ્યવહાર ઉપર ની છઠ્ઠો વિષય ઉપર છગડો લખવો જોઈએ, સંવ્યવહાર ઉપર છે એને બદલે. તો આહ્વાનાદિ વિષયે સંવ્યવહાર અનુપન્ન સ્યાત. આ બધામાં વ્યવહાર ગરબડ વાળો થઈ જાય જો તમે એવું કહેશો કે પ્રાણ દેવતાએ સાંભળ્યું તો કર્યું પણ સમજ્યો નહીં. બરાબર? તો તમે ને હું એવું કરી શકીએ, પરંતુ પ્રાણ દેવતા દેવતા છે, એ સર્વજ્ઞ છે, અને દેવતાઓ સાંભળે અને સમજે નહીં એવું કરવા જઈશું ને તો બધો એ કર્મકાંડ તો મીમાંસા બધી ગરબડ વાળી થઈ જશે. ટીકાકાર કહે છે સંવ્યવહાર એટલે શું? તો કહે છે અભિજ્ઞા ભોગ પ્રસાદાદિ. અભિજ્ઞા ભોગ પ્રસાદ વગેરે. 13મી પાદનો અભિજ્ઞા એટલે બોધ. અભિજ્ઞા એટલે અભિજ્ઞા શક્તિ અથવા અભિધા શક્તિ અથવા શક્તિ ગ્રહ. તો એને એના નામથી સમજ નહીં પડે કે મારું નામ બોલ્યો, એક વસ્તુ. ભોગ પ્રસાદ વગેરે વસ્તુઓ. તો ભોગ એટલે હવિષામ ભોગ. એટલે આ પુસ્તક જે છે એમાં 77મા પાના પર જરા દેવતાના વિગ્રહ વિશે આપ્યો છે. આ પુસ્તકમાં 77મા પાના ઉપર 5મી પાદનો એક મંત્ર કયો છે કહું? 1-3 પ્રાજાપત્ય 1-3-1 1-3-1. હવે તમારા લોકોને એક ચોપડી ખરીદી લેવી પડશે. 1-3-1 મળ્યું તમને લોકોને? એમાં કહું ભાષ્યનો કેટલામો પેરેગ્રાફ છે? ભાષ્યનો પેરેગ્રાફ 1, 2, 3, 4, 5, છઠ્ઠા પેરેગ્રાફમાં. છઠ્ઠો પેરેગ્રાફ છે ભવતો નામ પ્રાણસ્ય ઉપાસનમ, એવો પેરેગ્રાફ. ભાષ્યમાં ભવતો નામ પ્રાણસ્ય ઉપાસનમ ન તો વિશુદ્ધ્યાદિ ગુણવત્તા ઇતિ નનુ શાશ્વતત્વાત, એ પેરેગ્રાફ છે. 51. ચાલો સરસ. 51 પાનું બીજા પુસ્તકમાં. તમારે તો નંદિનીમાં 77 છે, બરાબર? ત્યાં ટીકાનું વાક્ય છે, બીજું જ વાક્ય, યથા પ્રાણસ્ય ઉપાસથી શાસ્ત્ર દૃષ્ટત્વાત ઇષ્ટા તથા અસ્ય ગુણ સંબંધ શ્રોતત્વાદ એષ્ટવ્યઃ ઉપાસ્તૌ ઉપાસ્યે ચ ગુણપતિ પ્રાણે પ્રામાણિકત્વ પ્રાપ્તે અવિશેષાદ ઇતિ સિદ્ધાંતિ બ્રૂતે. આ વાક્ય મળ્યું? એ બ્રૂતે ઉપર ફાદનો જ છે. કયો નંબર છે? 15 નંબર. તો બ્રૂતે ઉપર 15 નંબર છે. 15 નંબરની પાદનોદમાં છે. એટલે અમારામાં 77 પાના પર 5મી પાદનોદ. એમાં થોડુંક વાંચ્યા પછી વચ્ચેના ભાગમાં આવે છે વિગ્રહાદિ પંચકમ ચોક્તમ. દેવતાઓને વિગ્રહાદિ પંચકમ એ કઈ 5 વસ્તુ છે? વિગ્રહ, હવિષામ ભોગ, ઐશ્વર્યમ ચ, પ્રસન્નતા, ફલપ્રદાનમ. આ 5 વસ્તુ દેવતામાં હોય. દેવતામાં 5 વસ્તુ હોય.
વિગ્રહ, હવિષામ ભોગ, ઐશ્વર્યમ, પ્રસન્નતા અને ફલપ્રદાનમ. એ 5 વસ્તુ કઈ છે એની વાત કરે છે. ભોગ અને પ્રસાદાદિ. 442 પાના ઉપર ટીકાના પહેલા ફકરાની છેલ્લા 2 શબ્દો. તો સંવ્યવહાર એટલે દેવતા જોડેનો વ્યવહાર ગરબડ વાળો થઈ જશે. વ્યવહાર એટલે શું? તો કે છે અભિજ્ઞા, એ નામ સાંભળશે નહીં. ભોગ એટલે હવિષામ ભોગ, આપણે ભોગ ધરાવીશું, એ ગ્રહણ કરશે. પછી તે નામ સાંભળ્યા પછી પાછું એવું પણ થાય, નામ સાંભળ્યા પછી સમજ્યો નહીં. તો કે નામ સાંભળે ખરો, સમજે ખરો કે મને આપે છે ભોગ, અને પછી એને ભોગ આપે ને ખાતા ખાતા ઊંઘી જાય, ખાવાનું બંધ કરી દે. પછી બધું ગમે તે તબક્કે એની જો ચેતનતા આગી પાછી થઈ શકતી હોય તો સાંભળે અને સમજે નહીં, કારણ કે ચેતનતા એ પૂરતું કામ ના કર્યું. તો સમજ્યા પછી પણ ખાવાનો વિચાર ના કરે તો પેલા નૈવેદ્યનું થશે શું? એટલે દેવતા તો સર્વજ્ઞ હોય ને બધું કરે, જો એ દેવતા એને માને છે. એની ગાર્ગ્યના પક્ષની વાત છે. એટલે 442 પાના ઉપર સંવ્યવહાર એટલે અભિજ્ઞા, ભોગ, પ્રસાદાદિ. પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રસાદ એટલે આપણને આપે એ નહીં, પણ પ્રસન્નતા. પ્રસાદસ્તુ પ્રસન્નતા. આ બધું મુશ્કેલી મુકાઈ જશે. પછી બીજા ફકરામાં સંબોધન નામ અગ્રહ તત્કૃત અનાત્મત્વ દોષશ્ચ તત ઇષ્ટ આત્મન અપી તુલ્ય ઇતિ શંકતે. હવે આ મારા આત્માનું તો ઠીક છે, તો તારા આત્માનું શું થશે? બરાબર. વિચારો કે ગાર્ગ્ય અને અજાતશત્રુ બંને વાતો કરે છે. તો અજાતશત્રુએ કહ્યું ગાર્ગ્યને કે તારો આત્મા કેવો છે? એ જો સાંભળતો હોત, પેલો કહે છે કે સાંભળ્યું પણ સમજ્યો નહીં, કેવું હતું હશે કોઈ દાડો? દેવતા સર્વજ્ઞ છે. તો પછી ગાર્ગ્ય અજાતશત્રુને કહે છે કે મારા આત્મામાં જે તકલીફ છે ને એ તારામાં એવું જ થશે. એને પણ શું કર્યું? સંબોધન નામ અગ્રહ, સંબોધન કરેલા નામો ના સાંભળ્યા એને. તત્કૃત અનાત્મત્વ દોષશ્ચ, અને માટે અનાત્મા છે, જડ છે. એ દોષ વદિષ્ટ આત્મન અપી, તું જેને આત્મા કહે છે એને પણ તુલ્ય, એને સરખો જ દોષ લાગશે. તે શંકા કરીને ભાષ્યકાર કહે છે વ્યતિરિક્ત પક્ષે અપી અપ્રતિપત્તેઃ અયુક્તમ ઇતિ ચેત. જો તમે એમ કહો કે વ્યતિરિક્ત પક્ષે 7મી પાદનો પ્રાણ અતિરિક્ત આત્મ પક્ષ છે, પ્રાણ આત્મા નથી ને પ્રાણ સિવાયનો જે છે એટલે કે ચેતન બ્રહ્મ એ આત્મા છે, એવો જો પક્ષ લો તમે, તો એમાં પણ અપ્રતિપત્તેઃ, એને ના સાંભળ્યું ને. પ્રાણ તો જડ હતો એટલે ના સાંભળ્યું, તમારો આત્મા ચેતન હતો એને શું કામ ના સાંભળ્યું? તો અપ્રતિપત્તિ તો સરખી જ છે. 8મી પાદનો સંબોધન અપ્રતિપત્તેઃ અભોક્તૃત્વે કારણત્વમ ન યુક્તમ ઇતિ અર્થઃ. એને સંબોધનો સાંભળ્યા નહીં, માટે એને અભોક્તા કહેવો એ કારણ યોગ્ય નથી. ન સાંભળવાને કારણે અભોક્તા છે કે જડ છે એવું કેવું યોગ્ય નથી. કારણ કે મારા આત્માએ ના સાંભળ્યું માટે જડ જેવું તમે કહેશો, તો તમારા આત્માએ નથી સાંભળ્યું, એ જડ થઈ જશે ને. તમે તૈયાર છો એના માટે? ન સાંભળવાથી જડ થતો હોય તો જો મારો આત્મા ન સાંભળવાથી, એટલે એમણે કહ્યું સંબોધન અપ્રતિપત્તેઃ અભોક્તૃત્વે કારણત્વમ. એ ષષ્ઠીને ત્વ કાઢો, જુઓ શું થશે. સંબોધન અપ્રતિપત્તેઃ અભોક્તૃત્વે કારણત્વમ. ષષ્ઠી કઈ છે? અપ્રતિપત્તેઃ એટલે પ્રતિપત્તિ અને કારણત્વમ કારણમ. બરાબર. સંબોધન અપ્રતિપત્તિ કારણમ. શેને માટે? અભોક્તૃત્વે. તો સંબોધનો ન સાંભળ્યા એ અભોક્તા કે જડ હોવા માટેનું કારણ છે, એવું જો તમે કહેશો તો મારા ઈષ્ટ આત્મામાં આવું લગાડશો તમે, તો તમારી દશા એવી જ થવાની છે. એટલે ભાષ્યકારે કહ્યું વ્યતિરિક્ત પક્ષેપી અપ્રતિપત્તેઃ અયુક્તમ ઇતિ ચેત, એટલે કે તમારા બીજા પક્ષમાં પણ અપ્રતિપત્તિ એટલે કે ન જાગવાપણું કે ન સાંભળવાપણું, અને એને કારણે સમજવામાં આવતો અભોક્તૃત્વ એટલે કે જડત્વ કે અનાત્મત્વ એ સરખું જ છે. માટે તમે મારા પક્ષનો વિરોધ કરો. અયુક્તમ શું અયુક્તમ છે? અયુક્તમ એ છે કે માટે તમે મારા પક્ષનો વિરોધ કરો યોગ્ય નથી. વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ. આપણે બંને સરખી જ મુશ્કેલી વાળા છીએ, અને એટલા માટે તું જો મારો દોષ કરીશ તારે પેલો કે તારી ચોરી બધી ખુલ્લી પાડી દઈશ, હું તારી ખુલ્લી પાડી દઈશ. બંને સરખા જ છીએ, એટલે બંને ચૂપ, કોઈ કોઈના વિશે કશું બોલે જ નહીં. ટીકાકાર કહે છે
સંગૃહિતમ ચોદ્યમ વિવૃણોતિ. આજે શંકા કરી સંક્ષેપમાં એનો વિસ્તાર કરતા ભાષ્યકાર કહે છે યસ્ય ચ પ્રાણ વ્યતિરિક્ત ભોક્તા તસ્ય અપી બૃહન ઇત્યાદિ નામભિઃ સંબોધને બૃહત્વાદિ નામ્નામ તદા તદ્વિષયત્વાત પ્રતિપત્તિઃ યુક્તા. તદ્વિષયત્વા છે અને પછી અડધો ત હોવો જોઈએ. તદ્વિષયત્વાત પ્રતિપત્તિઃ યુક્તા. તદા તદ્વિષયત્વાત પ્રતિપત્તિઃ યુક્તા એવું વાક્ય થશે. યસ્ય ચ યસ્ય ઉપર નવમી પાદનો છે, નવડો ત્યાં છે. યસ્ય તવ મતે એટલે જો આ શંકા ગાર્ગ્યના તરફથી કરવામાં આવે છે, અજાત શત્રુ માટે કરવામાં આવે છે. તારો પક્ષ એટલે હવે અજાત શત્રુનો પક્ષ. જે તારા પક્ષમાં પ્રાણ વ્યતિરિક્ત ભોગતા, પ્રાણ સિવાયનો ભોગતા છે. કસ્યાપી તવાપી આત્મનો તવાપી અથવા આત્મન હવા એટલે તારા પક્ષમાં પણ અથવા તો તારો જે આત્મા અભિષ્ટ છે એને માટે પણ ગુણ ઇત્યાદિ નામ ભાઈ સંબોધન નામોના સંબોધનો તો બધાને કરવામાં આવે જ હતા. બૃહત્વાદિ નામ આ બધા નામોથી તદા તદ વિષયત્વાત પ્રતિપત્તિ યુક્ત. તો એને એ વખતે એના નામોથી બૂમ પાડવામાં આવી. તેને સમજ પડવી જોઈતી હતી, એને જ્ઞાન થયું હતું, યોગ્ય છે, એ ચેતન હતો. તદા તદ વિષયત્વાત ટીકામાં તદા એટલે સુષુપ્તિ દશાયામ પ્રતિપત્તિ યુક્તા ઇતિ સંબંધ. સુષુપ્તિમાં જ્યારે બૂમ પાડવામાં આવી ત્યારે પ્રાણ તો જડ હતો એટલે ના જાગ્યો, અથવા તો ના જાગ્યો માટે જડ હતો. તો તમારો તો જાગવો જોઈતો હતો ને, એ તો ચેતન હતો ને, એ ક્યાં જાગ્યો? માટે એ પણ જડ જ થઈ ગયો. એટલે જાગ્યો હોત એ કહેવું યોગ્ય છે, જાગવો જોઈતો હતો. ટીકામાં તદ વિષયત્વાત એટલે અતિરિક્ત આત્મવિષયત્વાત, અતિરિક્ત આત્મવિષયત્વાત પ્રતિપત્તિ, કારણ કે એના કરતા જુદો આત્મા હતો માટે એનું જાણવું યોગ્ય હતું. હવે ટીકાકાર કે અસ્તિ એવા અતિરિક્ત આત્મન સંબોધન શબ્દ શ્રવણમ ઇતિ ચેત. તે સાંભળ્યું જ ને પણ. તો તમે એમ કહો કે અમારા આત્માએ તો સાંભળ્યું જ હતું, તારા આત્માએ ના સાંભળ્યું એટલે જડ છે, અમારા આત્માએ તો સાંભળ્યું હતું. શ્રવણમ ઇતિ ચેત એવું જો કહો તો નૈત્યાહ ભાષ્યકાર કહે છે 443 પાનું ભાષ્યની પહેલી લીટી. ન ચ કદાચિત અપી બૃહત્વાદી શબ્દૈઃ સંબોધિતઃ પ્રતિપદ્યમાનઃ દૃશ્યતે. ન ચ કદાચિત અપી બૃહત્વાદી શબ્દૈઃ સંબોધિતઃ પ્રતિપદ્યમાનો દૃશ્યતે. દેખાતો નથી કે ઊંઘમાં બૂમ પાડીએ અને તમારો ચેતન આત્મા એ તો ચેતન જ છે અને કોઈ સાંભળતો હોય અને સાંભળીને ઉઠતો હોય તો દેખાતો નથી, એટલે પછી તો જડ જ કેવો પડશે એને. ટીકાકાર કહે છે ત્વદિષ્ટ આત્માના સંબોધન શબ્દ પ્રતિપત્તૌ અપી ભોક્તૃત્વ અંગીકાર તશબ્દાર્થ. સારું, ભાષ્યકાર આગળ કહે છે તસ્માત અકારણમ અભોક્તૃત્વે સંબોધન અપ્રતિપત્તિ ઇતિ ચેત. ટૂંકમાં તમે જો એમ કહેતા હોય કે અપ્રતિપત્તિ અભોક્તૃત્વે કારણમ, બરાબર, અપ્રતિપત્તિ ના સમજ્યો માટે અભોક્તા છે કે જડ છે, તો ના સમજવું કે ના જાગવું એ જડ હોવા માટેનું કારણ છે એવું તમે કહેતા હોય તે બરોબર નથી. કારણ કે તમારા વાળો આત્મા પણ એના નામથી જાગ્યો નથી. તસ્માત અભોક્તૃત્વે સંબોધન અપ્રતિપત્તિ અકારણમ ઇતિ ચેત. અને માટે સંબોધન પ્રતિપત્તિ, સંબોધનથી જાગવો નહીં કે ન સમજવા એ અભોક્તૃત્વ માટેનું કારણ છે, એ બરાબર નથી. અકારણમ એટલે કે કારણ નથી એમ જો તમે કહો તો. ટીકાકાર કહે છે ત્વદિષ્ટ આત્મનઃ સંબોધન શબ્દ અપ્રતિપત્તૌ અપી. તારો ઇષ્ટ જે આત્મા છે, તારો એટલે અજાત શત્રુનો ઇષ્ટ જે આત્મા છે તે સંબોધનના શબ્દોને સાંભળતો નથી, છતાં પણ ભોક્તૃત્વ અંગીકાર, છતાં એને તો ભોક્તા તરીકે સ્વીકારતો હોય. તસ્માત તો પછી એનો અર્થ એવો થયો કે ન સાંભળવું એ જડ હોવા માટેનું કારણ નથી. કારણ કે ન સાંભળવા છતાં તારો આત્મા ચેતન છે,
તો કે મારો એટલે મદ ઇષ્ટ અને તદિષ્ટ. તારો તું જેને આત્મા માને છે એ ના સાંભળતો હોય તો ચેતન છે, તો હું જેને આત્મા માનું છું એ ના સાંભળતો એ ચેતન છે. કેમ? એમાં ખોટું? બંને સરખા જ છે. અભોક્તૃત્વ એટલે પ્રાણસ્ય. તો પ્રાણસ્ય અભોક્તૃત્વ, પ્રાણને અભોક્તા હોવાનું કારણ ખરું કે સાંભળતો નથી, અને તારા અભિષ્ટ આત્માને ચેતન હોવાનું કારણ નથી ને સાંભળતો નથી. તે એવું કેવી રીતે થાય? ટીકાકાર કહે છે હવે આગળ, યથા હસ્ત પાદ અંગુલિ ઇત્યાદિ નામ ઉક્તો મૈત્ર ન ઉત્તિષ્ઠતિ. મૈત્ર સૂઈ ગયો છે અને આપણે બૂમ પાડીએ, હે હાથ, હે પગ, હે આંગળી, જાગ. તો મૈત્ર જાગે કે નહીં? મૈત્ર નામનો માણસ છે એ સૂઈ ગયો છે, એને બૂમ પાડીએ, હે હાથ, હે પગ, હે આંગળી, જાગ. મૈત્ર ન ઉત્તિષ્ઠતિ. મૈત્ર ઉઠતો નથી. મૈત્ર માણસનું નામ છે. સર્વદેહ અભિમાનિત્વેન તન્માત્ર અભિમાનિત્વાત, કે મને ખબર નથી હાથ મારો છે, અને હાથ એ નામ મને પણ લાગે છે, પગ નામ પણ મારે લેવા દેવા છે એની જોડે, આંગળી જોડે લેવા દેવા છે. કેમ? મૈત્રને બધામાં હું પણ નથી. આપણે અહીંયા આમ ભોંકીએ હોય એ મને કેમ અડકે છે એવું કહેશે કે નહીં? કે તો આ મૈત્ર જ છે ને. પગમાં કાંટો વાગે પગ ઊંચો કરે છે ને, કે પગને વાગે તારે શું છે? કેમ? પગ એટલે હું જ છું વળી. તો પગ એટલે હું છું, કાન એટલે હું છું, હાથ એટલે હું છું, અરે આંગળી એટલે હું છું. છતાંય એ નામથી બોલાવીએ તો મૈત્ર ઊંઘ તો ઉઠે ખરો કે ના ઉઠે? ઉઠે? ના ઉઠે. કેમ? કારણ કે આખા શરીરમાં અભિમાન છે. એટલે માત્ર હાથમાં, માત્ર પગમાં, માત્ર આંગળીમાં હું બુદ્ધિ નથી. એવી રીતે કાશ્ય ઇષ્ટ આત્મનઃ, એવી રીતે અજાત શત્રુ કાશીનો જે રાજા છે એ જેને આત્મા કહે છે તે સર્વ કાર્યકરણ અભિમાનિત્વાત, એ સમગ્ર ઉપાધિમાં બધા જ કાર્યકરણમાં અભિમાન કે અહમ બુદ્ધિ ધરાવે છે, તાદાત્મ્ય ધરાવે છે. માટે અંગુલિ સ્થાનીય પ્રાણ માત્રે, પ્રાણ તો એક આંગળી જેવી જગ્યા છે, તો માત્ર પ્રાણમાં અહમ બુદ્ધિ નથી, એની આખા ઉપાધિમાં અહમ બુદ્ધિ છે. અંગુલિ સ્થાનીય પ્રાણ માત્રે તદ અભાવાત, એટલે નવમી પાદનો જ અભિમાન અભાવાત, માત્ર પ્રાણમાં અભિમાન નથી. માટે તન નામ અગ્રહણમ, માટે પ્રાણના નામોથી આ મને બોલાવે છે, એવું સાંભળતો નથી. નતો અચેતનત્વાત, એ અચેતન છે માટે નથી સાંભળતો એવું નથી. એટલે મૈત્ર જડ નથી, ચેતન છે, પણ તો એને હે હાથ, હે પગ એવું કહેતો ના સાંભળે તો કે જડ થઈ જાય? ના, એનું આખામાં અભિમાન છે, ખાલી આંગળીમાં કે પગમાં નથી. એમ કાશ્યનો ઇષ્ટ જે આત્મા છે એનું અભિમાન માત્ર પ્રાણમાં નથી, પ્રાણમાં છે પણ માત્ર પ્રાણમાં નથી, આ બધું એ છે. અને માટે નર્યા પ્રાણના નામથી બૂમ પાડે તો એ જાગતો નથી. એટલા માટે નહીં કે એ જડ છે. ભાષ્યકાર કહે છે ન તદ્વતઃ તાવન માત્ર અભિમાન અનુપત્તેઃ. ન તદ્વતઃ, ન એ પ્રતિજ્ઞા થઈ, પછી કારણ આપે છે. તદ્વતઃ એટલે પહેલી પાદનો જ છે. કાર્યકરણ સંઘાતવતઃ, પછી એક પૂર્ણ વિરામ દંડ કરી દેવો જોઈએ. તો કાર્યકરણ સંઘાતવતઃ, આખે આખા સંઘાતને જે ધરાવે છે, આખા સંઘાતનો જે માલિક છે, આખા સંઘાતને પોઝેસર ધરાવનારો જે છે, પ્રાણ અતિરિક્ત આત્મનઃ પ્રાણ માત્ર અભિમાનિત્વ અનુપત્તેઃ, તો પ્રાણથી બીજો જે સિવાયનો આત્મા છે ચૈતન્ય, એનો માત્ર પ્રાણમાં અભિમાન છે એવું નથી, અને માટે માત્ર પ્રાણના નામથી બોલાવવામાં આવે ત્યારે ઉઠતો નથી. તદ્વતઃ તાવન માત્ર અભિમાન અનુપત્તેઃ, એ જે આખા સંઘાતને ધરાવનારો છે એનો માત્ર પ્રાણમાં અભિમાન એવું સંગત નથી. તદેવ સ્ફુટયતિ તદેવ દસમી પાદનો સંગ્રહ વાક્યમ એવ, આ વાક્યને સ્પષ્ટતા કરતા ભાષ્યકાર સમજાવે છે. યસ્ય પ્રાણ વ્યતિરિક્ત ભોક્તા રસઃ પ્રાણાદિ કર્ણવાન પ્રાણી તસ્ય
ન પ્રાણ દેવતા માત્રે અભિમાન યથા હસ્તે યસ્ય પ્રાણ વ્યતિરિક્ત ભોક્તા, જેના મતમાં પ્રાણ સિવાયનો ચેતન ભોક્તા છે એ કોણ છે? સહ પ્રાણાદિ કરણવાન, પ્રાણ વગેરે જેની ઇન્દ્રિયો છે, જેના કરણો છે, જેના સાધનો છે, એ પોતે કોણ છે? એ પ્રાણ નથી, પ્રાણી છે. પ્રાણી એટલે ચાર પગ વાળો નહીં, પ્રાણી એટલે પ્રાણ અસ્ય સ્થિતિ, પ્રાણી પ્રાણ ધરાવનારો, એનું નામ પ્રાણી. તસ્ય ન પ્રાણ દેવતા માત્ર અભિમાન, તસ્ય ત્રીજી પાદ આત્મન મમ ઇતિ વા, એ આત્માનું અથવા મારું, કારણ કે આ ગાર્ગ્ય અજાત શત્રુ એને હું કઈ ઉપાસના કરે છે, એટલે એ હું છું અથવા એ મારો અભિષ્ટ જે આત્મા છે એનું ન પ્રાણ દેવતા માત્ર અભિમાન, માત્ર પ્રાણ દેવતામાં અભિમાન નથી. યથા હસ્તે, પછી દેવદત્ત મૈત્રસ્ય સમજી લેવાનું, યથા હસ્તે મૈત્રસ્ય, મૈત્રનું અભિમાન ખાલી હાથમાં નથી, એ મારા અભિષ્ટ આત્માનું અભિમાન માત્ર પ્રાણમાં નથી. ટીકામાં ચંદ્રસ્યાપી પ્રાણ એકદેશત્વાત તન્નામ વે સંબોધને કૃષ્ણ અભિમાની સહ નોત્તિષ્ઠતિ. તે મારે એવું જ છે, પણ મારો જે આત્મા છે ને એ જો આદિત્ય બ્રહ્મ છે, ચંદ્ર બ્રહ્મ છે, વિદ્યુત બ્રહ્મ છે, કેટલા બધા કયા ને એ બધા છે. તો એકલા ચંદ્ર નામ બોલો કેવી રીતે ઉઠે? તમારે જેવું થયું ને અમારે પણ, અમારે એવું જ છે કે એકલા ચંદ્રનું નામ બોલ્યો એટલે નથી ઉઠતો. એ ચંદ્રસ્યાપી પ્રાણ એક દેશત્વાત, ચંદ્ર પણ પ્રાણનો એક અંશ છે, એક ભાગ છે. આથી તન નામ બિહી એટલે 11મી પાદનો ચંદ્ર નામ બિહી, ચંદ્રના નામ વડે સંબોધન કરવામાં આવ્યું ત્યારે કૃષ્ણ અભિમાની, સમગ્ર પ્રાણમાં અભિમાન ધરાવનારો, સહ એટલે મદિષ્ટ 12મો પ્રાણ, તે મારો ઇષ્ટ જે આત્મા છે એ ન ઉત્તિષ્ઠતિ, નથી ઉઠતો. એમાં શું ખોટું છે? અત્રાપી અંગુલ્યાદિ દૃષ્ટાંત ઉપપત્તે હે, અત્રાપી એટલે મારા કિસ્સામાં પણ પ્રાણેપી એટલે મમ ઇષ્ટ આત્માની અપી, મારો ઇષ્ટ જે આત્મા છે પ્રાણ, એમાં પણ આંગળીનું દૃષ્ટાંત સરખું જ લાગશે. મૈત્રને આંગળીમાં ને બધા અભિમાન છે, પણ એટલામાં જ નથી, એટલે આંગળીના નામથી બૂમ પાડીએ તો મૈત્ર ઉઠતો નથી. તો મારો જે ઇષ્ટ આત્મા છે એ પણ સમષ્ટિ પ્રાણ, સમગ્ર પ્રાણમાં અભિમાન છે એનું. એટલે એ ચંદ્રમાય છે ને સૂર્યમાય છે ને વીજળીમાય છે, બધામાં છે એનું અભિમાન. તમે નર્યા ચંદ્ર નામથી બૂમ પાડ કેવી રીતે ઉઠે? એટલે આ શંકા, એ શંકા કરીને ભાષ્યકાર કહે છે, નહીં વચ્ચે રહી ગયું. હા, એક લીટી તદિવસ ફૂટાઈ હતી યસ્ય, પછી હા એક લીટી રહી ગઈ. પ્રાણ માત્રે પ્રાણાધિકરણવત અભિમાન અભાવે ફલિતમ આહ. તો પ્રાણાધિકરણવત એટલે પેલો પ્રાણી, પ્રાણ ધરાવનારો જે પ્રાણી છે આત્મા, એનો માત્ર પ્રાણમાં અભિમાન નથી. એટલે ફલિત શું થાય છે? તો ભાષ્યકાર કહે છે તસ્માત પ્રાણ નામ સંબોધને કૃષ્ણ અભિમાનિનઃ યુક્તા એવ અપ્રતિપત્તિઃ. કૃષ્ણ અભિમાની છે, કૃષ્ણા એક કાનો મેળવાનો છે, કૃષ્ણાભિમાનિનઃ એવું છે, કૃષ્ણ અભિમાનિનઃ. તસ્માત ચોથી પાદનોદમાં સંઘાતવત, પછી એકે દેશ છે એમાં એકે કૌ પરનો માત્ર કાઢી નાખવાનો છે. ચોથી પાદનો 443 પાનો પર સંઘાતવત એક દેશ, પછી માત્ર છે ને બધે માત્રા જોઈશે, માત્ર અનભિમાનિત્વાદ. આવું હોવું જોઈએ. સંઘાતવત એક દેશ માત્રા નભિમાનિત્વાદ, બરાબર. એકે દેશ છે એનું એક કરવાનું અને માત્ર છે ને માત્રા કરવાનું. તો સંઘાત ધરાવનારો છે એનો સંઘાતના એક અંશ માત્રમાં અભિમાન હોય એવું નથી હોતું. માટે પ્રાણ નામ સંબોધને કૃષ્ણ અભિમાનીનઃ, માટે આખામાં જે સંઘાતમાં અભિમાન ધરાવે છે એને માત્ર પ્રાણના નામથી બોલાવવામાં આવે તો અપ્રતિપત્તિ, એ ન સાંભળે ન સમજે, યુક્તા એવ એ યોગ્ય છે. એટલે કે અશ્રવણમ, 5મી પાદમાં કહ્યું એ ન સાંભળે ઠીક છે. હવે ટીકાની છેલ્લી લીટીમાં કહે છે અત્રાપી હાટ
अत्रापि टीकाकार अत्रापि अंगुली दृष्टांत उपपत्ते एमा पण टीकाમાં દૃષ્ટાંત પછી પે છે, પે પત્તે છે, પેની ઉપરનો માત્ર કાઢી નાખવો પડશે. અત્રાપી અંગુલી દૃષ્ટાંત ઉપપત્તે પ ઉપર માત્ર છે એ ખોટો છે. તો પ્રાણેપી પ્રાણના વિષયમાં પણ આંગળીનું દૃષ્ટાંત લાગુ પડે છે એવી શંકા કરીને ભાષ્યકાર કહે છે નતુ પ્રાણસ્ય અસાધારણ નામ સંયોગે, પ્રાણને અસાધારણ નામના સંયોગે છઠ્ઠી પાદનો અપ્રતિપત્તિ યુક્ત ઇત્યન્વયઃ. તો પ્રાણને એના અસાધારણ નામથી બોલાવ્યા ત્યારે અપ્રતિપત્તિથી એને સાંભળ્યું ને એ યોગ્ય નથી. ટીકાકાર કહે છે ગોત્વવત તસ્ય સર્વત્વ વસ્તુષુ સમાપ્તે અહમ ઇતિ સર્વત્ર અભિમાન સંભવાચ્ચ ચંદ્ર નામ ઉક્તવપી ન અપ્રતિપત્તિ યુક્તા ઇત્યર્થઃ. ચંદ્રના નામથી બોલાવવાથી કાશ્યનો ઈષ્ટ આત્મા ન જાગ્યો, કારણ કે એનું આખા સંઘાતમાં અભિમાન છે, એકમાત્રમાં છે, પ્રાણમાં એવું નથી. તો એવી જ વસ્તુ ગાર્ગ્યન ઇષ્ટ આત્મામાં પણ થઈ શકે કે ગાર્ગ્યન ઇષ્ટ જે આત્મા છે એનું બધાય પ્રાણમાં તાદાત્મ્ય છે, એકમાત્ર ચંદ્રમાં નથી, માટે ના જાગ્યો. તો કહે છે ગોત્વવત તસ્ય સર્વસ્તુષુ સમાપ્તે તસ્ય 14મી પાદત પ્રાણસ્ય સર્વસ્તુષુ 15મી પાદત પ્રત્યેકમ સમાપ્તે 16મું વ્યાપ્તે હે. તો ગોત્વની જેમ એ સર્વમાં વ્યાપ્ત છે. અહમિતિ સર્વત્ર અભિમાન સંભવાત, માટે એનું સર્વત્ર હું એ પ્રકારનું અભિમાન સંભવિત છે. આદિ ચંદ્રમાં ઉક્તો અપી ન પ્રતિપત્તિ યુક્ત ઇત્યર્થઃ. એટલે મુખ્ય આત્માનું કે કાશ્ય અભિષ્ટ આત્માનું સર્વત્ર અભિમાન છે અને એકમાં છે એવું નથી, માત્ર પ્રાણમાં છે એવું નથી. જ્યારે ગાર્ગ્યનિષ્ઠ આત્મા છે એનું સર્વત્ર બધા પ્રાણમાં કે પ્રાણ જ્યાં જ્યાં વ્યાપ્ત છે બધે સરખો અભિમાન છે. ગોત્વવત એટલે મારી પાસે એક પાદનો છે ગોત્વ વિશે. ગોત્વમ સર્વ ગોવૃત્તિ. તો ગોત્વ એટલે બધી ગાયમાં જે રહ્યું છે એ ગાયપણું છે, બરાબર છે. ગાયપણું એટલે ગોત્વ, ઘટત્વ, પટત્વ, મઠત્વ, ત્વ એટલે પણું. તો ગોત્વ એટલે ગાયપણું. ગાયપણું સર્વ ગોવૃત્તિ બધી ગાયમાં, આખી ગાયમાં, બધી ગાયમાં આખી ગાયમાં રહેલું છે. તથાપિ પ્રતિભક્તિ વ્યક્તિ પર્યાપ્તમ, છતાં આખી ગાયમાં ગોત્વ કે ગાયપણું આખી ગાયમાં બધે અંશમાં ફેલાયેલું છે. તદ્વત પ્રાણ સર્વવ્યાપી અપી, એવી રીતે પ્રાણ સર્વવ્યાપી અપી, સર્વવ્યાપી છે તો પણ પ્રતિવ્યક્તિ પર્યાપ્ત ઇત્યર્થઃ. પ્રાણ પણ સૂર્ય ચંદ્ર બધે પણ દરેક વ્યક્તિમાં પણ સર્વત્ર વ્યાપ્ત પર્યાપ્ત છે. તથા ચ ચંદ્રેપી પર્યાપ્તત્વાત, એટલે ચંદ્રમાં અધૂરો પ્રાણ નથી. ભલે ચંદ્રમાં પણ પ્રાણ છે, સૂર્યમાં પણ પ્રાણ છે, વીજળીમાં પણ પ્રાણ છે, પણ થોડોક ચંદ્રમાં, થોડોક વીજળીમાં, થોડોક સૂર્યમાં એવો નથી. ગાયપણું બધી ગાયોમાં છે, છતાં દરેક ગાયમાં આખું જ ગાયપણું છે. ગાયપણું બધી ગાયોમાં છે, છતાં દરેક ગાયમાં ગોત્વ આખું જ છે. એવી રીતે પ્રાણ ચંદ્ર સૂર્ય બધામાં છે, છતાં જ્યાં છે ત્યાં પૂરેપૂરો આખો છે ગોત્વવત. ચંદ્રનામ ગ્રહણે પ્રતિબોધવ્યમ, અને માટે ચંદ્રને જયારે ચંદ્રના નામથી બોલાવવામાં આવે ત્યારે આખા પ્રાણને જ બોલાવ્યો છે. પ્રાણના એક અંશને બોલાવ્યો નથી, આખા પ્રાણને બોલાવ્યો છે. માટે એ જો એમ કે આંગળીના દૃષ્ટાંત પ્રમાણે હું ના ઉઠું તે બરોબર નથી, એને ઉઠવું જોઈતું હતું. સમાપ્તે હે અહમ ઇતિ સર્વત્ર અભિમાન સંભવાત, એનું સર્વત્ર અભિમાન સંભવિત છે. માટે ચંદ્રનામ ઉક્તવ અપી, ચંદ્રના નામોથી બોલાવવામાં આવે તો પણ ન અપ્રતિપત્તિ યુક્તા, છતાંય ના સાંભળે એ યોગ્ય નથી ઇત્યર્થ. ત્યાં ટ્રેક રાખવો પડે એવો છે કે કોની વાત થાય છે અને શી વાત થાય છે. જરાક જો ચૂક્યા તો ખલાસ, પછી ગૂંચવાઈ જાવ તમે. એટલે જરાક સભાન થઈને કરવું પડે એવું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત
मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।